નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે નવા રાઉન્ડ જે આજથી શરૂ થવાનો છે. આજ અને આવતીકાલથી 30-31 તારીખથી ગુજરાતની અંદર હવે સાર્વત્રિક વરસાદ જે છે તેની રાહ જોવાઈ રહી છે. બે રાઉન્ડ અત્યાર સુધીમાં પૂરા થઈ ચૂક્યા છે. અનેક જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટા ગઈકાલે પણ જોવા મળ્યા હતા, પરંતુ હવે ભારેથી અતિભારે વરસાદ ક્યારે વરસવાનો છે, કયા કયા જિલ્લાઓ છે કે જે એલર્ટની અંદર આપી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે ગઈકાલે પોતાનું જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે શું છે અને વિંડીના માધ્યમથી જોશું. જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે તે ડીપ ડિપ્રેશન તૈયાર થઈ અને જે ગુજરાત તરફ આવી રહી છે ત્યાં કેવો વરસાદ રહેવાનો છે અને તે સિસ્ટમ હાલ ક્યાં પહોંચી છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે હવામાન વિભાગ છે તેમને આજની તારીખની અંદર જે ઓરેન્જની અંદર દેખાય છે તે જિલ્લાઓ છે તે ઓરેન્જ એલર્ટની અંદર આપ્યા છે. છૂટાછવાયા સ્થળો ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે આજે સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ છે તેમના દ્વારા આપવામાં આવી છે. એટલે કે અહીંયા ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જે યલો એલર્ટ છે તેમની વાત કરીએ તો ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદ ચાર જિલ્લાઓ છે તે યલો એલર્ટની અંદર છે, જેમાં કહ્યું છે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાનો છે. એટલે કે જે ધીમે ધીમે જે સિસ્ટમ આગળ વધી રહી છે, બંગાળની ખાડીમાંથી જે લેન્ડ ફ્લો થયું હતું વિશાખાપટ્ટનમ અને ત્યારબાદ હવે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી રહી છે, તેમના કારણે હવામાન વિભાગ છે તેમણે પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે છે તે જાહેર કરી દીધું છે. એટલે કે આટલા જિલ્લાઓ જે છે ત્યાં હળવાથી મધ્યમ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. બાકી ગુજરાતના અનેક ભાગો આજે ક્યાંય હળવોથી મધ્યમ અથવા તો છૂટાછવાયા છાંટા રહે તેવી અત્યારે આપણને આ ગ્રીન ઝોનમાં દેખાઈ રહ્યું છે. આવતીકાલે શું સ્થિતિ રહેશે તેની વાત કરીએ તો 31/7 જે સૌથી મહત્વની તારીખ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ જે છે તે રહેવાનો છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે, કારણ કે જે સિસ્ટમ આગળ વધવાની છે ગઈકાલે પણ આપણે જોયું હતું તે પ્રમાણે હમણાં આપણે વિંડીના માધ્યમથી જોઈએ છીએ કે સિસ્ટમ ક્યાં પહોંચી છે અને કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. જે ઓરેન્જ એલર્ટની અંદર છે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી જ્યાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. જે ઓરેન્જ એલર્ટની અંદર આપણને જે જિલ્લાઓ દેખાઈ રહ્યા છે અને જે યલો એલર્ટની અંદર છે તેમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ જે સિસ્ટમ છે તેમના કારણે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ આજે અને આવતીકાલે વરસવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. કચ્છ, વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથનો જે ભાગ છે તે આમ તો આખા ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ, કેટલાક સ્થળોએ ભારે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ જે છે તે વરસવાનો છે. હવે વિંડીનું મોડેલ આપણે જોઈએ વિંડીના માધ્યમથી કે વિંડીની અંદર શું સ્થિતિ છે, કેવો વરસાદ રહેવાનો છે. આ હવામાન વિભાગે જે આગાહી કરી હતી આપણે તેમની ચર્ચા કરીએ તો આજે બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ જોવા જઈએ તો આજુબાજુમાં ક્યાંય અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ દેખાઈ નથી રહ્યો. માત્ર ગોધરા અને સુરતની સાઈડ જે છે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં માત્ર અહીંયા વેરાવળ અને પોરબંદર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે જે સિસ્ટમ જે આવી રહી છે અને જે ગુજરાત ઉપરથી પસાર પણ થઈ શકે તેવી શક્યતા છે તે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે કે હૈદરાબાદ, ઇન્દોર, નાગપુર સહિતનો જે ભાગ છે ત્યાં અત્યારે આપણને જોવા મળી રહી છે. આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેની અસર અત્યારે ક્યાં ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જે ગોધરા છે, ગોધરા અને દાહોદનો જે ભાગ છે ત્યાં આપણને તેમની અસર જોવા મળી રહી છે અને તેમના જ કારણે અહીંયા મધ્યમ ભારે વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે. વડોદરા, સુરત, વાપી, બોઈસર, નાસિક નો જે ભાગ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ આજની તારીખની અંદર દેખાઈ રહી છે. બાકી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતની અંદર ક્યાંય વરસાદ આપણને અત્યારે હાલ દેખાઈ નથી રહ્યો. હવે આગળ આપણે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે શું સ્થિતિ રહી શકે છે. આવતીકાલે 31 તારીખ છે. 31 તારીખની અંદર ભારેથી અતિ ભારે વરસાદની વાત આપણને હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા પણ કરવામાં આવી હતી. આ સિસ્ટમ ધીમે ધીમે નજીક આવી રહી છે ગુજરાતની. તો અત્યારે આપણે જોયું થોડી વાર પહેલા કે આજની તારીખે આ સિસ્ટમ અહીંયા આવી. 31 તારીખે ધીમે ધીમે હવે ગુજરાત તરફ આવી છે. એટલે કે ગોધરા, વડોદરા, સુરત
સહિતનો જે ભાગ છે, અમદાવાદ સહિતનો, ત્યાં હવે વરસાદ આવતીકાલે વરસી શકે છે, હળવાથી મધ્યમ વરસાદ. પરંતુ સુરત, વાપીના ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. હવે જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ લાવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે 31 તારીખે રાત્રિના 1 થી 2 વાગ્યે આ સિસ્ટમ છે પહેલી તારીખે એટલે કે 31 મોડી રાત્રે તે ગુજરાતની અંદર પ્રવેશે છે. ગોધરા સહિતના જે ભાગો છે, અમદાવાદ, વડોદરા, મહેસાણા, થરાદ, મોરબી, રાપર, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને પહેલી તારીખે દેખાઈ રહ્યો છે. એટલે કે 31 તારીખે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે આપણને દેખાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે જે આજુબાજુના જે આપણને આ પિંક ઝોનની અંદર અત્યારે આખું સર્કલ દેખાઈ રહ્યું છે, તેમાં પાલનપુર, પાટણ, રાધનપુર, મહેસાણા, ઈડર, જે ડુંગરપુર, બાયડ, લુણાવાડા, ગોધરા, વડોદરા, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, બોટાદ, ઢોલેરા, ખંભાત, ભરૂચ, સુરતનો જે ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા. દાહોદ સહિતનો જે ભાગ છે ત્યાં વરસવાની શક્યતા વિંડીના માધ્યમથી અત્યારે આપણને દેખાઈ રહી છે. એટલે કે પહેલી તારીખે આ પ્રકારની સ્થિતિ રહેવાની છે. 31 તારીખથી નવો જે રાઉન્ડ શરૂ થવાનો છે 4 ઓગસ્ટ સુધીનો, તેમાં ધીમે ધીમે આ સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર આગળ વધતી આપણને દેખાય છે. આ પહેલી તારીખના સમયનો આપ જોઈ રહ્યા છો કે પહેલી તારીખે આ પ્રકારે સિસ્ટમ જે છે તે સમય પ્રમાણે આગળ વધી રહી છે. પહેલી તારીખે સાંજે 7 વાગ્યાની વાત કરીએ તો અમદાવાદથી થોડુંક જે છે વરસાદનું જોર ઘટશે અને ત્યારબાદ રાપર, કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાગો છે, ઉત્તર ગુજરાતના થરાદ સહિતના જે ભાગો છે ત્યાં વરસાદ વરસવાની શક્યતા આપણને દેખાઈ રહી છે. જેમાં રાપર અને આખું કચ્છ જે ભુજ છે ત્યાં વરસાદ વરસવાની શક્યતા છે. દરિયાકાંઠો છે, ઓખા ને એ બધું ત્યાં પણ વરસવાની શક્યતા છે. રાજકોટની અંદર પણ વરસવાની શક્યતા છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં ભુજ, નખત્રાણા, નડિયા, કાળોલી, બાયડ, માંડવી, મુન્દ્રા, વીરા, ગાંધીધામ, ભચાઉ, ઘોડાસર, માળિયા, ટીકર, મોરબી, આમરણ, ટંકારા, ચોડિયા, ધ્રોલ, જામનગર અને સિક્કા આ જે ભાગો છે તેમાં અતિ ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકવાની શક્યતા છે. જામનગરનું જોવા જઈએ તો કાલાવડ, લાલપુર, ખંભાળિયા સહિતનો જે ભાગ છે, ઓખાનો, ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ આ સિસ્ટમને કારણે વરસી શકે છે. રાજકોટમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા આપણને દેખાઈ રહી છે. એટલે કે જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ આ સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર અલગ અલગ જિલ્લાઓની અંદર આવી રહી છે. પરંતુ સૌથી વધારે આ સિસ્ટમની અસર જો ક્યાંય થવાની છે તો તે મધ્ય ગુજરાત, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર થવાની છે. ઉત્તર ગુજરાતની અંદર પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે આખી સિસ્ટમ આપણે જોઈ 2 તારીખના રોજ, તો 2 તારીખના રોજ આ જે સર્કલ આપણને અહીંયા જોવા મળ્યું હતું એટલે કે પાલનપુર, પાટણ, રાધનપુર, થરાદ સહિતનો જે ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. રાપરની આજુબાજુના જે ગામડાઓ છે, જે નંદા, આડેસર, પંડ્યા, નોગઢ, ગણનીનાલ, હમીરપુર, મોટી, ફતેહગઢ, રાપર, જે ઘોડાસર સહિતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ 2 તારીખના પણ વરસી શકે તેવી શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. એટલે કે કચ્છ, ભુજની અંદર અત્યાર સુધી વરસાદ આપણે જોયો નહોતો તો ત્યાં વરસાદ આપણને જોવા મળ્યો છે ને. મોરબી, રાજકોટમાં પણ વરસાદ વરસવાનો છે 2 તારીખે. મહુવા અને ભાવનગરની અંદર પણ વરસાદ મધ્યમથી હળવો રહે તેવી શક્યતા છે. જૂનાગઢ, વેરાવળનો ભાગ છે ત્યાં પણ વરસાદ રહેવાનો છે. દેવભૂમિ દ્વારકાના ઘણા મિત્રો કહેતા હતા કે ત્યાં શું સ્થિતિ રહેવાની છે, તો દેવભૂમિ દ્વારકા છે ત્યાં પણ જે આ સિસ્ટમ છે તેની અસર થવાની છે. અને જે બેટ દ્વારકા સહિતનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ આપણને તે દિવસમાં 31 થી 4 ઓગસ્ટની અંદર આપણને દ્વારકા સહિતનો જે ભાગ છે ત્યાં વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. એટલે કે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 2 તારીખનું જે આ ઓખા, બેટ દ્વારકા સહિતનો ભાગ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જે છે તે આપણને દેખાઈ રહ્યા છે. એટલે કે ઓલ ઓવર જોવા જઈએ તો હવે આ સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર આવવામાં આવતીકાલે અથવા તો પહેલી તારીખે જે છે તે ધોધમાર વરસાદ લઈને આવશે, ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવશે. ઉત્તર ગુજરાતનો જે ભાગ છે કે જ્યાં અત્યારે સિસ્ટમ ની અસર દેખાવા માંડી છે, વાદળો જે છે તે આપણને દેખાઈ રહ્યા છે. એટલે કે ઉત્તર ગુજરાતની
અંદર ક્યાંક ભારેથી મધ્યમ વરસાદ આજે પણ વરસી શકે છે. એટલે કે હવે જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે આજથી અથવા આવતીકાલથી, જે 4 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર લાવશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ જે છે તેમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. અનેક જિલ્લાઓ આપણે અગાઉ જોયા તે પ્રમાણે રેડ અને ઓરેન્જ એલર્ટની અંદર પણ આપી દેવામાં આવ્યા છે. એટલે કે હવે નવો રાઉન્ડ જે છે તે ધમાકેદાર આવવાનો છે. અને આવા જ વેધર અપડેટ્સ માટે સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.